થરાદના હૃદય સમાન રેફરલ હોસ્પિટલ પાસે સ્થાપિત બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પીને સમગ્ર પંથકમાં તેમની 135મી જન્મજયંતિની ઉત્સાહભેર અને ભવ્ય ઉજવણી કરવામાં આવી। સામાજિક સમરસતાના પ્રતીક સમાન આ અવસરે ભાજપ અને કોંગ્રેસ સહિતના વિવિધ પક્ષોના આગેવાનો તથા વિશાળ જનમેદનીએ એકઠા થઈને બાબા સાહેબના આદર્શોને યાદ કર્યા અને વાતાવરણને જય ભીમના નાદથી ગુંજવી દીધું। થરાદ ખાતે આજે વહેલી સવારથી જ શ્રદ્ધા અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો, કારણ કે નગરજનો ભારતના સંવિધાન નિર્માતા ડૉક્ટર ભીમરાવ આંબેડકરની જન્મજયંતિ ઉજવવા માટે આતુર હતા। રેફરલ હોસ્પિટલ પાસે આવેલી બાબા સાહેબની પ્રતિમાને રંગબેરંગી ફૂલો અને રોશનીથી શણગારવામાં આવી હતી, જ્યાં વિવિધ સંગઠનો અને રાજકીય પક્ષોના પ્રતિનિધિઓએ આવીને ભાવપૂર્વક હારારોપણ કર્યું હતું। આ કાર્યક્રમમાં પક્ષગત રાજનીતિથી ઉપર ઉઠીને ભાજપ અને કોંગ્રેસના સ્થાનિક નેતાઓ એક જ મંચ પર જોવા મળ્યા હતા, જે બાબા સાહેબના સર્વસમાવેશક વિચારોની પ્રસ્તુતિતા દર્શાવે છે। મોટી સંખ્યામાં ઉમટી પડેલા ગ્રામજનો અને દલિત સમાજના આગેવાનોએ બાબા સાહેબના જીવન સંઘર્ષ અને તેમણે કરેલા સમાજ સુધારણાના કાર્યો પર પ્રકાશ પાડ્યો હતો। રેલીઓ અને સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા યુવા પેઢીને બંધારણીય મૂલ્યો પ્રત્યે જાગૃત કરવાનો પ્રયાસ કરાયો હતો। ગ્રામીણ વિસ્તારોમાંથી પણ લોકો ટ્રેક્ટર અને વાહનોમાં સવાર થઈને થરાદ ખાતે ઉમટી પડ્યા હતા, જેના કારણે નગરમાં ભક્તિમય અને ઉત્સવ જેવું વાતાવરણ સર્જાયું હતું। વહીવટી તંત્ર દ્વારા પણ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। ઉપસ્થિત આગેવાનોએ પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે બાબા સાહેબ માત્ર એક જ્ઞાતિના નહીં પણ સમગ્ર રાષ્ટ્રના માર્ગદર્શક છે અને તેમના બતાવેલા અહિંસા તથા સમાનતાના માર્ગ પર ચાલવું એ જ તેમને સાચી શ્રદ્ધાંજલિ છે। આ ભવ્ય મહોત્સવમાં લોકોએ પ્રતિજ્ઞા લીધી હતી કે તેઓ સમાજમાં ભાઈચારો જાળવી રાખશે અને શિક્ષણના માધ્યમથી પ્રગતિ કરશે। સમગ્ર થરાદ પંથક આજે નીલા રંગમાં રંગાયેલું જોવા મળ્યું હતું અને દરેકના મુખ પર બાબા સાહેબ પ્રત્યેની કૃતજ્ઞતા સ્પષ્ટપણે ઝલકી રહી હતી। આમ થરાદમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની આ જન્મજયંતિ માત્ર એક દિવસનો કાર્યક્રમ બનીને ન રહેતા સામાજિક એકતા અને બંધારણીય ગૌરવનું પ્રતીક બની રહી। રાજકીય આગેવાનો અને જનતાના અભૂતપૂર્વ સમર્થન સાથે સંપન્ન થયેલા કાર્યક્રમ લાંબા સમય સુધી પંથકમાં યાદ રાખવામાં આવશે।